જીપીએસસી ઇન્ટરવ્યુમાં જાતિવાદનો મામલો ચર્ચામાં છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ પર SC/ST ઉમેદવારો સાથે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે। તેમણે આરોપ લગાવ્યો કે સરદારધામમાં પાટીદાર ઉમેદવારો માટે ખાસ મોક ઇન્ટરવ્યૂ લેવાયા હતા। ત્યારબાદ જીપીએસસીએ 2 દિવસના ઇન્ટરવ્યૂ રદ કરીને જવાબદારોને પેનલમાંથી હટાવ્યા। હવે વસાવાની માંગ છે કે ચેરમેન રાજીનામું આપે। જીપીએસસીએ કહ્યું છે કે તપાસ ચાલુ છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે। છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે। છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં SC/ST OBCના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે। તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025માં આવ્યું છે। એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે ACBC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે। એની સાથે SC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે। એની સામે EWS ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે। જે લોકો 1 થી 10માં ટોપ 10માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા। જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ EWS ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે। તેવી રીતે